ભાઈ 45 ડિગ્રીની આ તડકામાં યાર મને એસી ની નીચે બેઠીને પણ ગરમી થતી હતી. થોડીક કોફી પીધી ને પછી મને થયું કે યાર એસી તો આઘું છે આપણીથી. તો ભાઈ પછી મને ખબર પડી કે યાર આપણે જ્યાં બેઠીએ છીએ ત્યાં તો એસી છે જ નહીં. આપણી સામેની બાજુ એસી છે ને આપણો શોરૂમનો ગાળો છે 30 ફૂટનો. તો ભાઈ આપણને તો હવા આવતી જ નથી. અને આટલી ગરમીમાં પણ આ બધાને ચા પીવાનું મન થયું. હવે ચા જોઈને તો હું બહાર જ ભાગી ગયો કે આ ગરમીમાં કોઈ ચા પીવે યાર. ભાઈ ગરમી તો આપણીથી સહન થતી નહોતી એટલે આપણે છે ને ભાવનગરના 1 નંબરના કારીગર એટલે કે ઇલિયાસભાઈ એસી વાળાને બોલાવી લીધા આપણે શોરૂમના એસી ચેન્જ કરવા માટે. હવે એમણે કીધું કે મને આ એસી છે ને જ્યાં તમે બેઠો છો ને એની ઉપર લગાડી દીધી એટલે તમારો માહોલ થઈ જશે ઠંડા ઠંડા કુલ કુલ. અને જેવું આપણે ઓકે કીધું એમણે 5 જ મિનિટમાં જૂનું એસી ઉતારી નાખ્યું ભાઈ. માત્ર 30 જ મિનિટમાં ભાઈ એમણે એસી બીજી જગ્યાએ ફિટિંગ કરવાનું ચાલુ પણ કરી દીધું હતું. અને આ છે એમનું ફેવરિટ જે દિવાલમાં હોલ પાડે એ મશીન. દિવાલમાં હોલ તો પાડી દીધા પણ પછી અમને ખબર પડી કે ભાઈ અહીંયા તો લાઇટનો પ્લગ છે જ નહીં. તો ઇલિયાસભાઈએ કીધું કે કોઈ ટેન્શન નહીં, અભી ઠીક કરકે દેતા હું. તો ઇલિયાસભાઈએ જલ્દીથી વાયરિંગ વાળા ભાઈને બોલાવી લીધા અને વાયરિંગ વાળા ભાઈ એક સાઈડથી બોર્ડ કાઢી અને બીજી બાજુ નાખી પણ દીધું. એ પણ 10 જ મિનિટમાં. ઓ ભાઈ. અને પછી થોડાક ફાઇનલ ટચઅપ દઈને આપણું એસી થઈ ગયું હતું ચાલુ અને માહોલ થઈ ગયો તો ઠંડા ઠંડા કુલ કુલ. શોરૂમ થઈ ગયો તો ઠંડો ભાઈ. તો જો તમને પણ ઇલિયાસભાઈની સર્વિસ સારી લાગી હોય તો મેં મોબાઈલ નંબર તો એમનો ઉપર લખેલો જ છે. ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ભાવનગરમાં તમે એમને બોલાવી શકો છો. એસીનું કામ જોરદાર રહેવાનું છે ભાઈ.